सुरराज राज तव दर्शनं विना भगवन् क्षणलवो युगायते तपतां मनीषि यतीनां च दुर्लभम् हरि कृष्ण कृष्ण तव देहि दर्शनम् मम मानसं तव वियोग पाव ઠાકોરજી પોથીજી બાદ વક્તાશ્રીનું પૂજન થતું હોય તાલીઓના નાથે આ પૂજનને આપણે વધાવીએ. સંયુક્ત બહેનો વિભાગની અંદર પણ આરતી તૈયારી કરવામાં આવે. આપણે જ્યારે આજે શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવાના છીએ. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहु नामी चरण सरोज तमारा वंदू कर जोड़ी प्रभु वंदू कर जोड़ी चरणे शीश धर्याते चरणे शीश धर्याते दुख नाख्या तोड़ी नारायण नरव्राता द्विज कुळ तनुधारी प्रभु द्विज कुळ तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्मधी छूटी काळ कर्मधी छूटी कुटुंब सहित तरसे आय अवसर करुणानिधि करुणा बहु कीधी वाल करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी से दे प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी स्वामीनारायण भगवान की जय. निरास कस्यापि न तावदुत्सहे महेश हातुं तव पाद पंकजम् रुषानिरस्तोऽपि शिशु स्तनन्धयो न जातु मातुश्चरणौ जिहासति अभूतपूर्वं मम भावि किं वा सर्वं सहे मे सहजं हि दुःखम् किन्तु तवाग्रे शरणागतानां पराभवो नाथन तेनु रूप निमज्जतो भवार्णवान्त
चिराय मे कूलमिवासि लब्धो त्वयापि लब्धो भगवन् इदानीम् अनुत्तमं पात्रमिदं दयाया ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान जय। हरि कृष्ण महाराज जय। लक्ष्मी नारायण देव जय। गोपीनाथ जी महाराज जय। राधारमण देव जय। सिद्धेश्वर महादेव जय। विघ्न विनायक देव जय। काष्ठभंजन देव जय। छबीला छेल दूर फरो छो सिद्ध डोलता हे छबीला छेल हमथी શા માટે નથી બોલતા અમથી શા માટે નથી બોલતા છબીલા છેલ દૂર ફરો છો સિદ્ધ ડોલતા 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 છબીલા છેલ આમથી શા માટે નથી બોલતા 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 શા માટે નથી બોલતા શા માટે નથી બોલતા શા માટે નથી બોલતા છબીલા છેલ શા માટે બોલા છેલ આમથી શા માટે નથી બોલતા છબીલા 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 છેલ અમને તમારો એક આશરો છબીલા છેલ અમને તમારો એક આશરો છબીલા છેલ અમને તમારો એક આશરો છબીલા છેલ અમને
તમારો એક આશરો. છબીલા છેલ મન માન ગોઠે પિયર સાસરો. 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 છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા. છબીલા છેલ એમથી શા માટે નથી બોલતા. શા માટે નથી બોલતા. શા માટે નથી બોલતા. છબીલા છેલ દૂર ફરો છો સિદ્ધ ડોલતા. છબીલા છેલ દૂરા ફરો છો સિદ્ધ ડોલતા. છેલ વાલપ લાગી તમારા વેણમાં. છબીલા 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 છેલ આવો ને રાખશું જો નેણમાં. છબીલા છેલ આવો ને રાખશું જો નેણમાં. છબીલા છેલ વાલપ લાગી તમારા વેણમાં. છબીલા છેલ વાલપ લાગી તમારા વેણમાં. છબીલા છેલ દૂર ફરો છો સિદ્ધ ડોલતા. છબીલા છેલ દૂર ફરો છો સિદ્ધ ડોલતા. છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા. છબીલા છેલ એમથી શા માટે નથી બોલતા. 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 છબીલા છેલ વાલપ લાગી તમારા વેણમાં. 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 છબીલા છેલ આવો ને મુજને લાગી તમારી આંખડી. છબીલા છેલ 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 પ્યારા પધારો પેરી ચાખડી. છબીલા છેલ પ્યારા પધારો પેરી ચાંકડી. છબીલા છેલ પ્યારા પધારો પેરી ચાખડી. છબીલા છેલ પ્યારા પધારો પેરી ચાંકડી. છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા. છબીલા છેલ અમથી શા માટે નથી બોલતા. શા
માટે નથી બોલતા શા માટે નથી બોલતા શા માટે નથી બોલતા શા માટે નથી બોલતા છેલ ભાવ કરીને આવો ભેટવા છબીલા છેલ ભાવ ભરીને આવો ભેટવા છબીલા છેલ ભાવ કરીને આવો ભેટવા છબીલા છેલ ભાવ ભરીને આવો ભેટવા છબીલા છેલ મનડાની દાજ સર્વે મેટવા 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 છબીલા છેલ દૂર ફરો છો સિદ્ધ ઢોલતા છબીલા છેલ દૂર ફરો છો સિદ્ધ ડોલતા છબીલા છેલ યમથી શા માટે નથી બોલતા 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 છેલ આળસ મેલીને હવે આવીએ છબીલા 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 છેલ બ્રહ્માનંદને હસીને બોલાવીએ છબીલા છેલ બ્રહ્માનંદને હસીને બોલાવીએ છબીલા છેલ બ્રહ્માનંદને હસી બોલાવીએ છબીલા છેલ બ્રહ્માનંદને હસી બોલાવીએ છબીલા છેલ દૂર ફરો છો સિદ્ધ ડોલતા છબીલા છેલ દૂર ફરો છો સિદ્ધ ડોલતા છબીલા છેલ દૂર ફરો છો સિદ્ધ ડોલતા છબીલા છેલ દૂર ફરો છો દિલ ડોલતા છબીલા છેલ યમથી શા માટે નથી બોલતા છબીલા છેલ યમથી શા માટે નથી બોલતા શા માટે નથી બોલતા શા માટે નથી બોલતા છબીલા છેલ યમથી 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 શા માટે નથી બોલતા 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 નથી બોલતા શા માટે નથી બોલતા સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 ઓ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરિ બોલ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 બોલો હરિકૃષ્ણ મહારાજની જય સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આદરણીય શ્રી પ્રકાશદાસજી સ્વામી અધિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આપ સૌ વહાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશની આપણે કથા સાંભળી રહ્યા છીએ. ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી અંકિત થયેલી આ પાવનકારી ભૂમિ ઉપર બેસીને પરમહંસોની બેસવાની જગ્યાએ આપણે બેસીને કથા સાંભળીએ છીએ. ગઢપુર મંદિરના મહંત સ્વામી ભાનુપ્રકાશદાસજી સ્વામી, ચેરમેન સ્વામી
હરિજીવનદાસજી સ્વામી એમને એક ઉદાર ભાવનાથી આપણને એક અવસર આપ્યો સ્વામીએ. સર્વમંગલ સેવા મંડળના સભ્યોના યજમાન પદે આપણે આ કથા સાંભળી રહ્યા છીએ. આ કથાનું લાઈવ પ્રસારણ આપણી દિવ્યધામ સુરત નામની ચેનલ ઉપર ચાલુ છે, ગઢપુર મંદિરની ચેનલ ઉપર ચાલુ છે અને સદવિદ્યા ટીવી ચેનલ ઉપર પણ આ કથાનું લાઈવ ચાલુ છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિનો પારાવાર મહિમા લખ્યો છે. પરમાત્માની મૂર્તિનું, આયુધોનું, વસ્ત્રોનું, અલંકારોનું વર્ણન કર્યું છે. પરમાત્મા જે અક્ષરધામને વિશે સદાય બિરાજમાન છે, ચક્ર, સુદર્શન આદિ આયુધ મૂર્તિમાન, આ બધા આયુધો મૂર્તિમાન છે. દિવ્ય દેહે સેવે સદા પ્રભુ પદ પરમ સુજાણ. દિવ્ય દેહથી આ બધા આયુધો ભગવાનની સેવા કરે છે. નંદ સુનંદ શ્રીદામા વર, શક્રભાનુ, શશિભાન આદિ અસંખ્ય રૂપ, ગુણ અને શીલવાન ભગવાનના સેવકો છે. પરમાત્માના ચરણને સેવે છે, સમીપમાં રહી અને સેવા કરે છે. કોટી ચંદ્ર રવિ સમ દ્યુતિ નવ નિરદ તન માય, નિરખી નાથ શોભા નિધિ આનંદ ઉર ન સમાય. કરોડો કરોડો ચંદ્ર અને સૂર્યના પ્રકાશને ઝાંખા કરી દે એવી પરમાત્માની નવ નિરદ તનુ મૂર્તિ છે. એને નિરખી સ્વામી એમ કહે છે કે ઉરમાં આનંદ હમાતો નથી. આજે તો આપણે શ્રી ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ પણ ઉજવવો છે. હમણાં આવ્યો સમજો ને, હા હજી તો બેઠા ને હમાનમા ન થયા ને ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થવાના છે. હમણાં આપણે પ્રાર્થના ન કરી, ભગવાન બોલતા નથી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે પ્રભુ અમારી સાથે શા માટે નથી બોલતા? અને એ વિનંતી કરી હતી ને, પ્રાર્થનાઓ કરી હતી ને, ત્યારે એ જ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈને હાર પહેરાવીને કીધું કે એ બ્રહ્મુનિ, અમે કાંઈ એવા અબોલા નથી લીધા. એમ કરીને હાર પહેરાવીને વાતો કરી હતી. પાતળીએ હર્યા પ્રાણ, બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. આવા આવા પદો બ્રહ્માનંદ સ્વામીએ બનાવીને જેથી ગોપીનાથજી મહારાજની આગળ ઊભા ઊભા જેથી ગાયા હતા, ત્યારે મૂર્તિ મૂર્તિ નહોતી રહી અને મૂર્તિ મંત ભગવાન પોતે અક્ષરાધિપતિ ઊભા હતા અને પગથિયા ઉતરી ગયા ઓટાના, અને બહાર આવીને હાર પહેરાવી દીધો. બ્રહ્મ મુનિને ભેટ્યા હતા. એ ભગવાન શ્રી હરિનો આજે પ્રાગટ્ય ઉત્સવ આપણે ઉજવવો છે. નિષ્કુળાનંદ સ્વામીએ આમાં બહુ ટૂંકમાં એમનું વર્ણન કર્યું છે. અનંત કોટી કલ્યાણકારી ગુણથી યુક્ત એ ભગવાનની મૂર્તિ છે. અનંત કોટી કલ્યાણકારી ગુણ રે તેણે યુક્ત તે મૂર્તિ તરુણ. ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય આદિ એ નવનિધિ સિદ્ધિ અણિમાદી. એ આદિક ઐશ્વર્ય અપાર સેવે પ્રભુ પદ કરી બહુ પ્યાર. મૂર્તિમાન વેદ ચારે ગાય હરિના ચરિત્ર કીર્તિ મહિમાય. ધર્મ જ્ઞાન વૈરાગ આદિ ગુણો નવનિધિ અણિમા મહિમા ગરિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વમ ને વશિત્વમ, આ અષ્ટ સિદ્ધિઓ છે. એવી જ રીતે નવનિધિ કહેવાય છે, જે કુબેર ભંડારી પાસે છે. અષ્ટસિદ્ધિ અને નવનિધિ જે ભગવાનના ચરણ કમળની હંમેશા સેવા કરે છે,
એવા ઐશ્વર્યથી અપાર સેવે પ્રભુ પદ કરી પ્યાર, બહુ પ્યારથી ભગવાનના ચરણને સેવે છે અને 4 વેદ મૂર્તિમાન ભગવાનના મહિમાનું ગાન કરે છે. એ 4 વેદ જ્યારે સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર હતા ને ત્યારે દર્શન કરવા આ ગઢપુરમાં આવ્યા હતા બ્રાહ્મણનું રૂપ લઈ. અને પછી કીધું કે મારે તમારો મહિમા જાણવો છે. ત્યારે મહારાજ કે આ સચ્ચિદાનંદ સ્વામીની હારે રાધાવાડીએ જાઓ. પછી રાધાવાડીએ ગયા અને સચ્ચિદાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો. બોલો, વેદ જેનું ગાન કરે છે એ મૂર્તિમાન આવી અને કલાકો સુધી સચ્ચિદાનંદ સ્વામીનો સમાગમ કરી ભગવાનનો મહિમા જાણી અને પાછા પરલોક જતા રહ્યા. વાસુદેવાદિક વ્યૂહ, કેશવ આદિક અવતારો 24 અવતારો છે અને વારાહ આદિક બહુ અવતારો. જો કેશવાદિક 24 અવતારો જે બતાવ્યા છે એ એકાદશીની સાથે એમના અલગ અલગ સ્વરૂપે વિવાહ થયેલા છે. 12 મહિનામાં કેટલી એકાદશી આવે? 24. એ 24 એકાદશીના અલગ અલગ ભગવાનના નામ છે. એમાં કેશવ આદિક 24 રૂપ કહેવાય ભગવાનના, અને વારાહ આદિક બહુ અવતારો આ ધરતી ઉપર થયા છે. એ સર્વેના હરિ ધરનાર, આ બધા અવતારોના ધરનારા જો કોઈ હોય તો એ છે ભગવાન શ્રી હરિ. એવા હરિ કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ કૃપા નિધાન, આ જે ઐશ્વર્ય સર્વ કહેવાય એણે ઝુક્ત થકા હરી રાય. આવા ભગવાન શ્રી હરિકૃષ્ણ કહેવાય છે. એ જ પુરુષોત્તમ નારાયણ કૃપાના નિધાન. આ જેટલું કાંઈ ઐશ્વર્ય છે, ઐશ્વર્યની સાથે આ ધરતી ઉપર જેણે અવતાર ધારણ કર્યો છે. એકલા ખાલી નથી આવ્યા, એ ઐશ્વર્ય જેવું છે એવું લઈને આ ધરા ઉપર આવ્યા છે. સ્વામી અવતાર ધરવાનો હેતુ બતાવે છે કે ભૂમિ ઉપર એકાંતિક ધર્મ એને પ્રવર્તાવવાના માટે ભગવાન અક્ષરધામમાંથી આ ધરતી ઉપર આવ્યા. અક્ષરધામમાંથી આ ધરા ઉપર અવતાર લેવાનું કોઈ નિમિત્ત નહોતું, એટલે બદ્રિકાશ્રમને નિમિત્ત બનાવ્યું છે. ત્યાં દુર્વાસા મુનિને નિમિત્ત કરી, માધ્યમ કરી અને ઋષિઓને નરનારાયણ દેવને શાપ અપાયો છે. ઋષિ દુર્વાસાના શાપે કરી ભૂવિ પ્રગટ્યા મનુષ્ય તન ધરી, નિજ એકાંતિક ભક્ત જાણી ભક્તિ ઉર ઉપર હેત આણી. દુર્વાસા મુનિના શાપથી ભૂમિ ઉપર મનુષ્યનું તન ધારણ કર્યું અને પોતાના એકાંતિક ભક્તો એવા ભક્તિ અને ધર્મ ઉપર જેમને બહુ હેત હતું, એટલે પરમાત્માએ એમના દુઃખ દૂર કરવા આ ધરતી ઉપર અવતાર લેવાનું નક્કી કર્યું છે. મરીચ્યાદિક ઋષિઓ અને એકાંતિક બીજા જે ભક્તોનો સમાજ અસુર ગુરુ નૃપ થકી ભારી, તેમની રક્ષા કરવાને મુરારી. અસુરો થકી પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન આ ધરા ઉપર અવતાર લઈને આવ્યા છે. હેતુ મુખ્ય ધર્મ અને ભક્તિને સુખ આપવાનો હતો. ધર્મદેવ અને મા ભક્તિ એમની જ્યારે સમૃદ્ધિ લોકોએ જોઈ, પહેલા તો બહુ દુઃખ પડ્યા કે જે દુઃખને આપણા સંતોની કલમ જેવી છે એવી રીતે લખી નથી શક્યા, એટલા દુઃખ ધર્મ અને ભક્તિના જીવનમાં આવ્યા છે. આ સમાજનો એક નિયમ છે, તમારી સમૃદ્ધિ અને કોઈ સંપત્તિ લોકો જોવે છે ને ત્યારે એ રિદ્ધિ સિદ્ધિને જોઈ ન શકતા એવા લોકો અંદરો અંદર બળવા લાગ્યા છે. ધર્મ અને ભક્તિની સિદ્ધિ જોઈ, રિદ્ધિ જોઈ, સંપત્તિ જોઈ અને અંતરમાં બળતરા થઈ છે
અને અસુરોને એમ કહેવાય છે કે જન્મ આપનારી માતા કોઈ અલગ નથી હોતી, પણ જેમાં અતિ ઈર્ષા હોય, જેની અંદર અતિ રાગ અને દ્વેષ દેખાય તો એને અસુર કહેવામાં આવે છે. અને આવા લોકો સગા હોવા છતાંય દુર્ગુણોના કારણે શત્રુ બની જતા હોય છે. અને સમાજમાં બહુધા તમે એક નજર કરજો, લોકો સંબંધીથી વધારે દુઃખી હોય છે. આ વિદેશ અમથા નથી વયા જતા. એક કારણ એનું એ પણ છે કે સંબંધીથી છેટા, બોલો તો, સંબંધીથી છેટા. બહુ તકલીફ છે આ સમાજની અંદર. અને કઠણમાં કઠણ જો કોઈ બાબત હોય, સ્વામિનારાયણ ભગવાને તો એવું કીધું કે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણ છે. પણ બીજી બાબત પણ એક કઠણ છે, અને એ છે સંબંધીનું મન રાજી રાખવું. શું? સંબંધીનું મન જે રાજી રાખવું ને એ કઠણમાં કઠણ છે. કદાચ મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે, પણ સંબંધીનું મન રાજી રાખવું એ એના કરતા પણ, તમને કેમ લાગે છે? તમે બધા અનુભવ કરીને આ લગભગ બધે ભાત પીરસાઈ ગયા છે, પણ મોહનથાળ થાળીમાં આવે છે એ મોટી વાત છે. બાકી ભાત પીરસાણા પછી મોહનથાળની આશા રખાય નહીં. બહુ અનુભવની સાથે યુદ્ધ થાય ને, યુદ્ધ પછી એનો વિરામ કરવાનો હોય સાંજના સમયે, ત્યારે ધોળા વાવટા ફરકાવવામાં આવે. એટલે યુદ્ધના મેદાનમાં જે યુદ્ધ કરતા હોય ને ધોળા વાવટા ફરકે એટલે ખબર પડી જાય કે હવે આપણે યુદ્ધ બંધ કરી દેવાનું. એમાં માથાના ધોળા થાય એટલે સમજી લેવાનું કે હવે આપણે વિરામનો સમય આવી ગયો, એમ હવે યુદ્ધ બંધ કરી દેવાય.